નમસ્કાર ગુજરાતના ભાવિ ફોરેસ્ટ વિભાગના મિત્રો, જે તમે નવા આરઆરની જે રાહ જોઈને બેઠા હતા તે માટે મિત્રો અપડેટ લઈને આવ્યો છું. તો આપ સર્વે મિત્રોને બેસ્ટ ઇન એજ્યુકેશનમાં હું આવકારું છું, અભિવાદન કરું છું, સ્વાગત કરું છું. તો આપ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બાજુમાં પહેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરી નવી અપડેટ, નવી માહિતી તમારા સુધી સમયસર મળતી રહે અને વિડીયોને અચૂક લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં. મિત્રો, આજે ફોરેસ્ટ વિભાગના નવા આરઆરની અંદર વાત છે કે પરીક્ષા કઈ સિસ્ટમની લેવાની છે, લેખિત પરીક્ષા કઈ રીતે લેવાશે, ફિઝિકલ ક્યારે લેવાશે, એની વિગતવાર આપણે નવા આરઆરની ચર્ચા કરવાની છે. તો તમારે વિડીયો લાસ્ટ સુધી પૂરેપૂરો જોવાનો છે. ફોરેસ્ટ ભરતી નવા આરઆર એક નજર કરીએ મિત્રો. તો પરીક્ષાની પ્રક્રિયા કઈ રીતની છે? તો પહેલા મિત્રો લેખિત પરીક્ષા આવશે, ત્યારબાદ ફિઝિકલ ટેસ્ટ થશે. બરાબર છે. એટલે મિત્રો લેખિત પરીક્ષામાં સારા એવા માર્ક્સ આવશે તો જ તમને ફિઝિકલ ટેસ્ટ આપવા માટે મળવાનો છે. એ તમારા માટે મોટું બેનિફિટ છે. હવે લેખિત પરીક્ષાની વાત કરીએ તો લેખિત પરીક્ષા કઈ રીતની હશે? એમસીક્યુ બેડ હશે કે મિત્રો લખવા ટાઈપની છે? તો તમે જોઈ શકો છો કે લેખિત પરીક્ષા એમસીક્યુ આધારિત હશે. કુલ 100 પ્રશ્નો હશે, દરેકના મિત્રો 2 ગુણ છે. કુલ 200 માર્ક્સમાંથી મિત્રો એમસીક્યુ બેઝ લેખિત પરીક્ષા તમારી લેવાની છે. હવે લેખિતમાં પાસ થયેલા ઉમેદવારોની જગ્યાના 15 ગણા, જે લેખિત પરીક્ષામાં જે પાસ થશે ઉમેદવારોની જગ્યામાંથી 15 ગણા ઉમેદવારોને ફિઝિકલ માટે બોલાવવામાં આવશે અને ખાસ તમારે જોવાના છે. તો ખાસ આ પણ તમારે અચૂક જોવાનું છે કે કેટલા ઘણા ઉમેદવારો બોલાવવાના છે. બરાબર છે. તો જે લેખિત પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો છે એમાંથી 15 ગણા ઉમેદવારો બોલાવવાના થતા હોય છે. ત્યારબાદ થોડીક આગળ ભરતીની વાત કરીએ તો વેઇટિંગ લિસ્ટ કેટલું રહેશે? તો ભરતી પ્રક્રિયામાં ખાસ મિત્રો તમારે જોવાનું છે કે ભરતી પ્રક્રિયામાં જીએસએસએસબી ભરતી બોર્ડ દ્વારા થશે અને દરેક વર્ગમાં 20% વેઇટિંગ લિસ્ટ રહેશે. 20% જ વેઇટિંગ લિસ્ટ રાખવાનું છે, એ પણ તમારા અગત્યનું છે. હવે લેખિત પરીક્ષાનો સિલેબસ શું છે? મિત્રોને તૈયારી કઈ રીતની કરવી? બરાબર છે. જે મિત્રો ફોરેસ્ટમાં જવા માગતા હોય એ માટે સિલેબસ ખાસ મહત્વનો છે. જે કોમન સિલેબસ ટાઈપનો સિલેબસ છે તમારે અચૂક જોવાનો છે. તો જનરલ નોલેજ જીકે મિત્રો 25% પૂછાવાનું છે. બરાબર છે. એટલે કે 50 માર્ક્સનું જનરલ નોલેજ હશે 200માંથી. સામાન્ય ગણિતની વાત કરીએ તો સામાન્ય ગણિત મિત્રો 12.5% છે. બરાબર છે. 25 માર્ક્સનું ગણિત રહેશે. ગુજરાતી ભાષાની વાત કરીએ તો ગુજરાતી ભાષા પણ 25 માર્ક્સની રહેશે. એટલે 25 માર્ક્સનું ગણિત અને ગુજરાતી અને 50 માર્ક્સનું મિત્રો જીકે, એમ કરીને મિત્રો 100 માર્ક્સનું થવાનું છે. પર્યાવરણ અને ઇકોલોજી મિત્રો 50% રહેશે. એટલે 100 માર્ક્સનું મિત્રો પર્યાવરણ અને ઇકોલોજી છે. તો તમારે ધ્યાન શાના ઉપર ખાસ રાખવાનું છે? તમે કદાચ સમજી ગયા હશો. બરાબર છે. તો આ તમારું લેખિત પરીક્ષા છે. આમાંથી તમારે પાસ થવા માટે જે ક્રાઇટેરિયા નક્કી કર્યો હોય છે એના 15 ગણા ઉમેદવારો જે જગ્યા આધારે તમારે બોલાવવાના હોય છે એની અંદર તમારો સમાવેશ થશે. તો તમે ફિઝિકલ મિત્રો તમને આપવા મળવાની છે. ફિઝિકલ ટેસ્ટ તમે આપી શકશો. આ ફિઝિકલ ટેસ્ટમાં શું કરવાનું હોય છે? ફિઝિકલ ટેસ્ટની અંદર દોડમાં કેટલા મીટર દોડવાનું હોય છે? તો ફિઝિકલ ટેસ્ટમાં 1600 મીટર 6 મિનિટમાં પૂરી કરવાની હોય છે. મિત્રો ખાસ ફોરેસ્ટની વાત કરીએ તો ફોરેસ્ટમાં લાંબો કૂદકો 15 ફૂટનો રહેશે. ઊંચો કૂદકો 4 ફૂટ ને 3 ઇંચ રહેશે. આ ખાસ મહત્વનો કૂદકો છે મિત્રો. બરાબર છે. પુલઅપ્સ મિત્રો 8 રહેશે. 8 પુલઅપ્સ તમારે મારવા પડશે. રસા ચડશે મિત્રો, રસા પર ચડવાની વાત છે, કારણ ફોરેસ્ટની નોકરી છે. 18 ફૂટ તમારે ઉપર ચડવાનું છે. બરાબર છે. તો મિત્રો આ છે આજની આપણી નવા આરઆરની અપડેટ. તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપણે ચેનલ પર નવા હોય, ચેનલ જે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ મિત્રોને સૌ પ્રથમ મળતી રહે. અને મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અચૂક લાઈક કરજો. જે મિત્રો ફોરેસ્ટમાં જવાના તમારા મિત્રોને તૈયારી કરતા હોય એ મિત્રોને આ નવો આરઆરની અપડેટ મિત્રો ખાસ મૂકી દેજો. ત્યાં સુધી મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.